ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, કથાના વક્તા શ્રી પૂજ્યમાન સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, સાંખ્યયોગી બહેનો, કથાના જજમાન શ્રી વગેરે ભક્તજનો બધાને જય સ્વામિનારાયણ. એ ભક્તજનો નરનાળ ભગવાનનો દરબાર છે. દરબારના પટાંગણાની અંદર બેસી કરી ભગવાનના વાલા દીકરા જે પ્રેમાનંદ સ્વામીએ જે બંધુના પદની રચના કરેલી છે એ કથા સાંભળી રહેલા છીએ આપણે. તો એ પ્રેમાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શાસ્ત્રી રામકૃષ્ણદાસ સ્વામીએ આપને સંભળાવ્યું. જો એ પ્રેમાનંદ સ્વામી કેટલાય જગ્યાએ ફરતા ફરતા અને ભગવાન સુધી પહોંચેલા છે. એ તો પહોંચી ગયા ભગવાન સુધી, આપણે પહોંચી ગયેલા છીએ. આમાં શંકા રાખવાની કોઈ જરૂર નથી. જો ફરતા ફરતા પહોંચી ગયા. જો પ્રહલાદભાઈ છે એ નનકા હતા, ખ્યાલ છે? હા, નનકા હતા ત્યારે આપણે ભુજ પ્રસાદી મંદિરમાં કથા થતી, કથા સાંભળવા કાયમ આવતા. ધીમે ધીમે ઘનશ્યામ સ્વરૂપ સ્વામીના સંપર્કમાં આવ્યા અને ત્યારથી એમને બી સત્સંગ રાખેલો છે. જો ચડતો ને ચડતો, અને પાછો એમાં સત્સંગનો ટેકો એમના ઘરના ટેકો આપ્યો. કારણ કે સત્સંગીના ઘરની દીકરી હોય એટલે બે બાજુથી ટેકો મળી રહે. એટલે આજ દિવસ સુધી પોતે સત્સંગ રાખ્યો અને પોતાના બાળકોની અંદર પણ સત્સંગના સંસ્કારો નાખ્યા. લો, આ પ્રહલાદભાઈના દીકરા છે, આ ધર્મેશભાઈ છે, માધવ છે, આ એમની બેન છે. કાયમને માટે ભક્તજનો મંદિરની અંદર આવું અને કથા સાંભળવી આ સહેલી વાત નથી. કાયમને માટે અહીંયા કથા સાંભળે, એ જ રીતે પ્રસાદી મંદિરની અંદર કથા પણ સાંભળે. જો મા બાપની અંદર આ બધા સંસ્કારો હોય તો એના દીકરાની અંદર બહુ મહેનત કરે તો આવે. પણ પ્રહલાદજી ભાઈ ઉપર ભગવાનની કૃપા છે એટલે સેજે સેજે એના બાલ બચ્ચા ઉપર એ સત્સંગના સંસ્કારો છે. અને ઘણી વખત જો મા બાપ છે એની અંદર પછી કાંઈ હોય નહીં અને બાળકોની અંદર નાખવા જાય સંસ્કાર તો એ આવતા નથી. આજના બાળકો હોશિયાર હોય છે. જો ઘણી વખત હું વાત કરું, પેલા મા બાપ છે એને મારી ફિલ્મ જોવાની ઈચ્છા હશે એટલે પછી દીકરાઓને કીધું કે તમે અહીંયા રમજો, અમે સત્યનારાયણની કથામાં જઈએ કે 3 કલાક લાગશે કે સત્યનારાયણની કથામાં કે. હા, પછી દીકરા એના ને પાછા હા એ મા બાપ છે એ પછી ગયા ફિલ્મની અંદર. પછી દીકરા એના એ વાંસેથી ગયા અને પછી એ બધા એના મા બાપે બેસી ગયેલા હશે અને પછી પૂરું થાય તો બહાર નીકળે ને બધા. હા, પૂછે તમે અહીંયા શા માટે આવ્યા? કે સત્યનારાયણનો પ્રસાદ લેવા માટે આવેલા છીએ. એટલે આપણે સત્સંગ હોય તો ભક્તજનો બાલ બચ્ચાની અંદર આવે. જો આપણી અંદર નહીં હોય તો એની અંદર પણ આવવાનો નથી. એટલા માટે બાલ્ય અવસ્થાની અંદર છે મસ્તી જોઈએ, મસ્તી. હા, સત્સંગ એ જોઈએ ને મસ્તી એ જોઈએ. જો ગઈકાલે આપણે બાલ મંચ હતો અને નીચે પાર્કિંગ આખી ગાજતી હતી. હા, બપોરના સમયે બાળકો છે. હા, એને માસ્તર હોય તો જ એને શાંતિ કરી શકે, બીજાનું કામ નથી. એટલે બાલ્ય અવસ્થાની અંદર ભક્તજનો મસ્તી જોઈએ અને જુવાન અવસ્થાની અંદર ભક્તિ જોઈએ. હા, જો ભક્તિ જોઈતી હોય તો નરનાળ દેવ યુવક મંડળની અંદર જોડાઈ જજો. હા, તો સેજે સેજે ભગવાનની ભક્તિ થશે અને વૃદ્ધ અવસ્થાની અંદર મુક્તિ જોઈએ. એટલે સંસારમાંથી ધીમે ધીમે આસક્તિમાંથી મુક્ત થવાનું. તો આ 3 વસ્તુ છે આપણને કેળવવાની છે.
તો બાલ્યાવસ્થાની અંદર મસ્તી હોય, સેજે સેજે તમને ખબર જ છે. જો અત્યારે તમે ફારિયા રાખતા નથી. હા, પેલા આપના વડીલો છે ફારિયા રાખતા. ફારિયામાં સમજો ને, હા, ખેસ. હા, એ તમે સભામાં બેઠા હો અને એ તમારું ફાર્યું હોય ને આમ વાંસે જો નામ બાળક બેઠો હોય તો ગાંઠ વારી ગયો હોય બે. હા, પછી ઊભા થાવ પછી ખબર પડે કે આ કોણ બાંધી ગયું. હા, એ જ રીતે બાયોના ચોટલા બાંધી જાય. બાળકો છે એ બાલ્યાવસ્થાની અંદર મસ્તી જોઈએ, એની સાથે ભગવાનની ભક્તિ પણ જોઈએ. ભક્તો, હા, જો ભગવાન કૃષ્ણ હતા એ નાના હતા, નતા કરતા મસ્તી. જો ઓલી ગોપીને બાંધી આવ્યા હતા. એ આળસુની પીર હશે, ખાટલામાં તે સૂતી હશે અને ભગવાન કૃષ્ણ ત્યાં જઈને દોરડીથી આખી બાંધ્યા ખાટલા સહિત. હા, પછી સવારે બધાય છોડે ગાંઠું, ભગવાન બાંધેલી ગાંઠું છૂટતી હશે. હા, પછી બધાય ભેળા થઈ કરી અને ભગવાન કૃષ્ણની પાસે આવેલા છે. ભગવાનને વાત કરી કે ગોપી બંધાઈ ગઈ છે. હા, તમારા સિવાય બીજું કોઈ છોડી નહીં શકે. કે ભગવાન કે અત્યારે ટાઈમ નથી, નો ટાઈમ કે. કે ત્યાં સુધી તો મરી જશે, કે રાડો બહુ પાડે છે. ભગવાને કીધું કે તો અહીંયા લાવો. કે તો ખાટલામાં બાંધેલી ગોપીને 4 જણા ઉપાડી કરી અને ભગવાન બાલકૃષ્ણ લાલની પાસે લાવેલા છે. અને ભગવાન કૃષ્ણ ત્યાં જઈને વાત કરી, છૂટવું છે એટલા માટે તો અહીં આવી છું. કે તો કે આ બધા સાંભળે એ રીતે કહી દે કે આજથી હું તમારી છું. કે હા, કેવું ભક્તજનો સહેલી વાત નથી. હા, વડીલો બેઠેલા છે અને ગોપીને છૂટવું હતું એટલે ભગવાનને કીધું કે આજથી હું તમારી છું. એ જ વખતે ભક્તજનો એ બંધનમાંથી છૂટી ગયેલી છે અને ભગવાનના ખોળાની અંદર બેસી ગયેલી છે. આટલું જ કહેવાનું છે ભગવાનને, બસ હું તમારો છું. હા, તો આપણે ભગવાનના ખોળાની અંદર બેસી જવાના છીએ. અને જીવન અવસ્થાની અંદર ભક્તિ, જો તમે બધાય ભક્તિ કરી રહેલા છો, રવિવારને દિવસે બધા જુવાનો એ સત્સંગ કરતા હોય તો જીવન અવસ્થાની અંદર સત્સંગની સેવાય કરી શકાય, ભજન ભક્તિ પણ કરી શકાય. અને વૃદ્ધાવસ્થાની અંદર પછી ધીમે ધીમે મુક્તિ મેળવવાની છે. જો 25 વર્ષ સુધી તમે 25 વર્ષના થાવ ત્યાં સુધી બ્રહ્મચર્ય આશ્રમની અંદર રહેવાનું, અને 25 થી 50 એટલે બીજા 25 વર્ષ સુધી ગ્રસ્ત આશ્રમની અંદર રહેવાનું. અને પછી 10 વર્ષ તમને પાછી ગાડી લેવા માટે, રિલેશનમાં ગાડી લેવા માટે બીજા 10 વર્ષ આપે એટલે ષષ્ઠી પૂર્તિ. હા, ષષ્ઠી પૂર્તિ થઈ જાય પછી સંસારમાંથી પાછા વળી જવાનું. હા, કારણ કે તમે 50 વર્ષના થાવ તો તમારો દીકરો છે એ 25 વર્ષનો થઈ ગયેલો હોય. હા, એ બધું સંભાળી લે. અને 10 વર્ષ બીજા આપે એટલે 35 વર્ષનો તમારો દીકરો થઈ ગયેલો હોય એટલે બધું એને સોંપી દો. એટલે પછી તમે ધીમે ધીમે પાછા વળતા હો અને સત્સંગ કરતા જાઓ. અને ષષ્ઠી પૂર્તિ કરો ત્યારે તમારા સગા સંબંધીને બોલાવી કરીને વાત કરી દો કે બસ મને 60 વર્ષ થઈ ગયા, હવે હું છું કે નથી એમ મને સમજજો. હા, હું તમારા પ્રસંગની અંદર આવું કે ના આવું, બધા તમે રાજી રહેજો. તો આ રીતે ધીમે ધીમે સંસારમાંથી ભક્તજનો પાછું વળવાનું છે. હા, જો તમારે ઘેર તમે 25 વર્ષના થાવ અને પછી લગ્ન કરો એટલે પછી તમારું 100% ન ચાલે ઘરની અંદર. હા, લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી 100% ચાલે તમારું. હા, પછી તમારું 50% ચાલે. હા, 50% તમારા પાર્ટનરને આપવા પડે. હા, પછી ધીમે ધીમે બાળકનો જન્મ થાય, હા, ત્યારે પછી તમારું 33% ચાલે. હા, પછી બીજી બેબીનો જન્મ થાય અને પછી 25% ચાલે. અને પછી વળી તમારા બાબાના લગ્ન થાય તો પછી 20% ચાલે. પછી ધીમે ધીમે એ ટકા બધા ઘટતા જાય. હા, અને પછી થોડા જાજા ટકા રહેલા હોય એ ટકા હલાવવાના નથી. હા, ભગવાનના ભજનની અંદર બેસી જવાનું છે. છોકરા જો તમને પૂછવા માટે આવે તો સલાહ આપવી. બાકી સલાહ આપવાની કોઈ જરૂર નથી.
અને પછી ઘણા બાપા છે સ્વામી કને આવી કને કમ્પ્લેન કરતા હોય, સ્વામી અમારા ઘરના માનતા નથી, દીકરા માનતા નથી, દીકરાની વહુઓ માનતી નથી. પછી સ્વામી બીજું શું કે ટકા ઘટાડો ને કે હા ટકા ઘટાડશો તો બધાય તમારું માનશે. હજી પહેલાની પેટે બધું હાકલિયા જ કરો તો પછી તમારું કોણ માનવાનું છે? એટલે ભક્તજનો ધીમે ધીમે એ વાસના ઓછી કરવાની છે અને ભગવાનની અંદર એ જોડાવાનું છે. એટલું કહીને બેસી જાવ. જય સ્વામિનારાયણ. હરિ